પોરબંદર સમુદ્રી કિનારા પર ડ્રેઝિંગ કૌભાંડમાં અરજદાર 52 કાના બાદરસાઈએ માંગી સીબીઆઈ તપાસ। કરોડો રૂપિયાના ડ્રેઝિંગ કૌભાંડ મામલે હવે સીબીઆઈ તપાસની માંગ। પોરબંદર અસ્માવતી ઘાટથી માપલાવાડી અને બાપા સીતારામ પર ડ્રેઝિંગ કર્યા વગર 21.88 કરોડના ખોટા બિલ સરકારમાંથી મંજૂર કરાવી કૌભાંડ કર્યા હોવાનો આક્ષેપ કરેલ અરજદાર 52 કાના બાદરસાઈએ અગાઉ અનેક વખત રજૂઆત કરી છે। મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં પણ ફરિયાદ કરી છે। અરજદારની ડ્રેઝિંગ નહીં થયું હોવાની ફરિયાદ છતાં 21.88 કરોડના પેમેન્ટ કેમ થાય તે બાબતની ફરિયાદ। સમુદ્રમાં ડ્રેઝિંગ નહીં થયું હોવાની બોટ એસોસિએશનના પ્રમુખે પણ કબૂલાત કરી હતી। અરજદાર 52 કાના બાદરસાઈએ હવે ડ્રેઝિંગ કંપનીના કોન્ટ્રાક્ટર કિશોર પ્રોજેક્ટ અને તેમના ભાગીદારો સામે કાર્યવાહી કરવા અને ખોટા બિલો બનાવી પેમેન્ટ લેનાર કંપની સામે સીબીઆઈ તપાસની માંગ કરી છે। થોડા દિવસોમાં ડ્રેઝિંગ બાબતે સીબીઆઈ તપાસ શરૂ નહીં થાય તો કોર્ટના શરણે જવાની પણ વાત કરી છે। હાલ તો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને એક રજૂઆતમાં સીબીઆઈ તપાસની માંગ કરી છે। 52 કાના બાદરસાઈ આપણે જે આજે રાજ્યના ગૃહમંત્રી યુવા હોય એ યુવા ગૃહમંત્રી જો પખર કહેવાય ભાજપના અને સારા એવા નેતા કહેવાય એને દ્વારા અનેક બાગરબિલાઓને જે કાયદો અને વ્યવસ્થાનો પણ ભંગ કરતા હોય અને ભ્રષ્ટાચાર પણ કરતા હોય તેવા માથાભારે માણસોને પણ એ લોકોએ પૂરી દીધા છે પકડીને અને તેની જગ્યા ઉપર સ્થાન ઉપર લઈ આવેલા। પણ પોરબંદરની અંદર 21,88,32,048 મોટું ભ્રષ્ટાચાર થયેલું હોય ડ્રેજિંગમાં, તેમાં પણ મોટા બાગરબિલા અને કોન્ટ્રાક્ટર ભ્રષ્ટાચાર તો કરતા જ હોય, પણ જે મહેરબાની થઈ છે અધિકારીઓની થઈ, એ અધિકારીઓ દ્વારા જે આ ભ્રષ્ટાચાર કરેલું છે તેમાં પણ ખોટા ચકાસણી કર્યા વિનાના પણ બિલ ચૂકવાઈ ગયા છે અને કોઈ પણ ઇન્ફેક્શન કર્યું નથી, કોઈ પણ જાતનું ત્યાં આવ્યા નથી, સ્તર ચકાસણી કરી નથી અને આ મોટું બિલ ચૂકવાઈ ગયું। તેમાં ભ્રષ્ટાચાર થયેલો જ છે, મારી પાસે પુરાવા છે જ ઓલરેડી। એમાં સીબીઆઈ તપાસ કરી અને આ અધિકારીઓ અને આ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરી અને તેની ઉપર કાયદેસરની કાર્યવાહી કરે અને આ બાગરબિલાઓને એને કસ્ટડીને આ રાષ્ટ્રની સંપત્તિ કહેવાય, એ રાષ્ટ્રની સંપત્તિને મોટું નુકસાન થયેલું છે। શું માંગણી છે તમારી? મારી માંગણી છે પોરબંદર સીબીઆઈ તપાસ થાય એની ડ્રેજિંગ બાબતની અને સીબીઆઈ તપાસ કરે ગૃહમંત્રીના આદેશ પ્રમાણે ને તે બાગરબિલાનું કોઈ પણ શરમ રાખ્યા વિનાના, કોઈ પણ લાગવક રાખ્યા વિનાના તેની ઉપર કાર્યવાહી કરે એવી અમારી માંગ છે। આ રાષ્ટ્રની સંપત્તિને મોટું નુકસાન છે।